અત્યાર સુધીમાં 2023 પછી 3000 ઉપરના દસ્તાવેજ સાહેબ બન્યા છે. 2023 પછી 3000 ઉપરના. હાજી, આ અમારી રજૂઆત છે. બરોબર છે. જે અસામ ધારા પછીના જે દસ્તાવેજ સાહેબ બન્યા છે એ 3000 ફાઇલની આમાં ચોક્કસપણે તપાસ થવી જોઈએ. બીજું, એક નાનો હંગામી ધોરણે રાખેલો ડ્રાઈવર સાહેબ 14 લાખનો વહીવટ ન કરી શકે. એટલે એની અંદર તમારા સ્ટાફમાંથી પણ જે કોઈ છાવરતા હોય, જેના કોઈના ભાગ પડ્યા હોય, જે રાજકીય અધિકારીઓના આમાં નામ આવતા હોય, એમાં કેસ કરી અને એ બધાની ઉપર કાયદેસર સાહેબ કાર્યવાહી કરવાની અમારી માંગણી છે. બીજું કે આપણી ઓફિસ તરફથી ડ્રાઈવરને ખાલી છૂટો કરી દેવામાં આવ્યો છે. છૂટો કરી સાહેબ શું ભાવનગરની હિન્દુ પ્રજા રાહ જોવે છે કે આમાં પરિણામ શું હોય. તો સાહેબ જેટલા લાંચ દેવાવાળા છે, લાંચ લેવાવાળા છે, એને છાવરવાવાળા છે, દરેક વ્યક્તિ ઉપર કાયદેસર કાર્યવાહી સાહેબ થવી જોઈએ એવી અમારી લાગણી અને માંગણી છે સાહેબ. નકર ભાવનગરની હિન્દુ પ્રજા સાહેબ રોડ ઉપર આવશે તો કોઈ અધિકારીને સાહેબ ઓફિસમાં બેસવા નહીં દે. કેમ કે હિન્દુઓની સંયમતા તૂટવાની અત્યારે અણી ઉપર છે સાહેબ. હિન્દુ સમાજને અત્યારે છંછેડવાનું આ કામ થાય છે. જે અને બીજી વસ્તુ સાહેબ આપને કે આટલા જે મોંઘા દસ્તાવેજ થાય છે, જે અમને ખબર છે કે આથી 5 વર્ષ પહેલા એને સાયકલનો વેચ નહોતો, એવા 90 લાખ 1 કરોડના દસ્તાવેજ કરે છે. આવક ક્યાંથી છે? એ આવકનો સ્ત્રોત જાણવું પડે. એની આવક જાણવી જો સાહેબ. આખા ભાવનગરને ખબર છે કે આ જે પૈસા આવે છે એ જીએસટી ના આ બધા રોકાણ આમાં થાય છે સાહેબ. આ જેટલા પૈસા થાય છે એ મુસ્લિમ સમાજના ઇન્ડિયા હાઉસમાં જે સાહેબ ડીએસપી સાહેબે જે અંગત રસની જે ઓલું કર્યું છે એમાં પણ અત્યારે વધારે તપાસ થાય. આપ સમાહર્તા છો, અમારી આપને રજૂઆત છે કે આ દરેક વસ્તુની સાહેબ ખાસ તપાસ થાય અને જેટલા દસ્તાવેજ બને એ લોકોની આવકનું સ્ત્રોત શું, એ લોકોને પૈસા એવા ક્યાંથી છે, જે ડિપાર્ટમેન્ટમાં જોડવા પડે એને જોડો. એની બદલી થઈ જતા જે 17 ફાઇલોના એ દસ્તાવેજમાં જે સહયોગ કરતા રહ્યા છે અસાન ધારાની માંગણીમાં, બરોબર છે, તો એની પણ એ ફાઇલો અત્યારે રોકી દેવામાં આવે. અત્યારે જે બેન બદલી થઈ ત્યારે એસડીએમ જઈને ગયા ત્યારે એ જતા એ 4-5 દિવસની અંદર 17 ફાઇલની સહયોગ થઈ છે. એ અમારે ધ્યાન પર આવ્યું છે. મંજૂરી આપવામાં આવી રદ થાય તો એ રદ નથી કરવી, એની યોગ્ય તપાસ થાય. અને એમાં પણ આ અંગત રસ લ્યો એવી ભાવનગરના હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે સાહેબ. અન્યથા આમાં સાહેબ 8 થી 10 દિવસની અંદર આ બધામાં કાર્યવાહી કરી અને ભાવનગરની પ્રજા સમક્ષ તમે બધાને ઉઘાડા પડો. અન્યથા ભાવનગરનો હિન્દુ સમાજ સાહેબ રોડે ઉતરશે અને આપની કચેરી સમક્ષ અમારે રામધૂન અને ધરણાનો કાર્યક્રમ આપવાની ફરજ પડશે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.